ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ। મહિલાની છેડતી બાબતે ફરિયાદ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા મહિલાને ઇશારો કરી અને નીતિન તેની પાછળ આવતો હતો, જેને લઈ અને તેને માર મારવામાં આવ્યો હતો। એ સમયે નીતિન રાઠોડનું કહેવું હતું કે વટવા વિસ્તારમાં સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે તેના ઉપર હુમલો કરાયો। નીતિન રાઠોડે 3 લોકોને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાવ્યો હતો। સ્થાનિક પીઆઈ ફરિયાદ લેવા પહોંચ્યા ત્યારે તેમના ઉપર બુટલેગરોને લઈ આક્રોશ વ્યક્ત કરી પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા। પણ હવે આ ઘટનામાં નવો વળાંક આપ્યો છે અને નીતિન રાઠોડ વિરુદ્ધ નોંધાયો છે મહિલાની છેડતીનો ગુનો। તો દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે બુટલેગરે હુમલો કર્યાનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો હતો, પરંતુ હકીકત કંઈક ઓર સામે આવી છે। હવે નીતિન રાઠોડની સામે મહિલાની છેડતીના આરોપની સાથે ગુનો પણ નોંધાયો છે। તો હાલ આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે। નીતિન રાઠોડ કે